નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મેરઠ જેવી ઘટના સામે આવી છે. અહીંથી ઇન્દ્રપ્રસ્થ કોલોનીમાં એક સુટકેસમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ધારદાર હથિયારથી યુવકનું ગળું કાપીને પછી મૃતદેહને સુટકેસમાં મૂકીને સિમેન્ટથી પ્લાસ્ટર કરી નાખ્યું હતું. બાદમાં સુટકેસને સ્ટીલની પેટીમાં બંધ કરી દીધી હતી. હવે આ કેસમાં પોલીસે નિવૃત્ત એએસઆઈના પુત્ર અંકિત ઉપાધ્યાય અને તેની પત્ની શિવાની શર્માની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક યુવકની ઓળખ કિશોર પંકરા તરીકે થઈ છે. આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર અંકિત ઉપાધ્યાય છે, જે વ્યવસાય વકીલ પણ છે. મૃતદેહને ફેંકવા જતી વખતે પતિ પત્ની સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગયા હતા. પોલીસના સૂત્રોના અનુસાર કિશોર પૈકરા 40 વર્ષના હતા. ત્યાં જમીન ખરીદીમાં 10 લાખ રૂપિયાની લેવડ દેવડ વિવાદને લઈને કરાઈ હતી. મોહદી ગામમાં કિશોરની જમીનનો સોદો અંકિત ઉપાધ્યાયે 50 લાખ રૂપિયામાં કરાવ્યો હતો, પરંતુ કિશોરને માત્ર 30 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 20 લાખમાંથી 10 લાખની માગ કરવા પર અંકિત અને શિવાનીએ તેની હત્યાનું કાવતરું કર્યું હતું.